સુરતના ભીમરાળમાં 13મા માળેથી માતા પુત્ર પટકાતા કરુણ મોત નીપજ્યું। સુરત શહેરના ભીમરાળમાં 30 વર્ષીય મહિલા પૂજા પટેલ અને તેમનો 3 વર્ષનો પુત્ર ક્રિશિવ 13મા માળેથી નીચે પટકાતા મોત નીપજ્યું હતું। માહિતી મુજબ મહેસાણા વતની વિલેશ કુમાર પટેલ ભીમરાળ માર્તંડ હિલ્સની એ વિંગમાં પત્ની પૂજા અને પુત્ર સાથે રહે છે। તેઓ લુમ્સનું કારખાનું ચલાવે છે। મોડી સાંજે પૂજાબેન તેમના પુત્રને લઈને સી વિંગના 13મા માળે ડ્રેસ સીવડાવવા માટે ગયા હતા, જ્યાંથી બંને અચાનક નીચે પટકાયા હતા। ઘટનામાં બંનેને ગંભીર ઇજાઓ થતા સ્થળ પર જ મોત થયું હતું। બિલ્ડિંગમાં જ ગણેશ મંડપ લગાવવામાં આવતા ઘટનાએ લોકોને ચોંકાવી દીધા હતા। મૃતકના સંબંધી કાકાએ પોલીસ પાસે યોગ્ય તપાસ કરીને ન્યાયની માંગણી કરી છે, જ્યારે પિયર પક્ષ અને સાસરા પક્ષ સિવિલ હોસ્પિટલમાં પીએમ રૂમ બહાર આમને સામને આવી ગયા હતા। સસરા પક્ષનો દાવો છે કે પુત્ર અચાનક પડી જતા પૂજાબેન તેને બચાવવા ગઈ હતી અને બંને નીચે પટકાયા હતા। ઘટનાના સાચા કારણો આપઘાત છે કે અકસ્માત તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે। સ્ટોરી બાય ભાવેશ ત્રિવેદી, સુરત।